ફ્રેન્ડ્સ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલ ચંદ્રિકાસ કિચન ગુજરાતીમાં. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો, એક જ રીતનું શાક ખાઈને કંટાળી ગયા છો પનીરનું, તો તમે આ શાક ટ્રાય કરી શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો પનીર ગોટાલા બનાવવા માટે મેં આ 2 કાંદાને ચોપરમાં ચોપ કરી લીધા છે. બે ટમેટાં પણ મેં ચોપ કરી લીધા છે. 2 કેપ્સિકમ ચોપ કરી લીધા છે. અને આ 10 થી 12 કળી પણ મેં લસણની ચોપ કરી લીધી છે. અને 200 ગ્રામ મેં પનીર લીધું છે. તો હવે આપણે આ પનીરને છીણી લઈશું. અને આ પનીર મેં ઘરે જ બનાવ્યું છે. તે મેં કેવી રીતે બનાવ્યું છે તેનો વિડીયો મારી ચેનલમાં છે, તમે જઈને જોઈ શકો છો. તો હવે આપણે પનીરને છીણી લઈશું. તો મેં બધું જ પનીર આ રીતે છીણીને તૈયાર કરી લીધું છે. તો હવે આપણે એક કડાઈમાં 2 ચમચા તેલ લઈ લઈશું શાક બનાવવા માટે. અને તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું. તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે લસણ નાખી દઈશું, કાંદા નાખી દઈશું, તો હવે આપણે કાંદા અને લસણને બરાબર સાતળી લેવાના પહેલાં થોડા, પછી જ આપણે બીજી વસ્તુ ઉમેરવાની છે. તો હવે આપણે થોડા ગોલ્ડન બ્રાઉન કરી લઈશું કાંદા લસણને. તો આપણું કાંદા અને લસણ આ રીતે સરસ રીતે સતળાઈ ગયું છે. તો હવે આપણે તેમાં કેપ્સિકમ નાખી દઈશું, ટમેટાં પણ નાખી દઈશું, મિક્સ કરી લઈશું. હવે આપણે મસાલા કરવાના છીએ. તો તેના માટે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું, નમક, અડધી ચમચી આપણે ચાટ મસાલો નાખી દઈશું. 1 ચમચી હું કશ્મીરી લાલ મરચું લઉં છું, તે પણ નાખી દઈશું. હળદર નાખી દઈશું, ધાણા જીરું નાખીશું. 1 ચમચી આપણે તીખું મરચું પણ નાખી દઈશું. કસૂરી મેથી નાખીશું. પાવભાજી મસાલો નાખી દઈશું. આનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. થોડું આપણે અડધા કપ જેટલું ગરમ પાણી નાખી દઈશું. બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. અને હવે આપણે એક ઢાંકણ ઢાંકીને તેને 3 મિનિટ માટે થવા દઈશું. તો 3 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ચેક કરી લઈશું. તો આપણું તેલ એકદમ સરસ રીતે આ રીતે છૂટું પડી ગયું છે. અને આપણું શાક બી બધું સતળાઈ ગયું છે એકદમ સરસ રીતે. તો હવે આપણે તેમાં પનીર નાખી દઈશું. અને હવે આપણે 1 ગ્લાસ જેટલું તેમાં ગરમ પાણી નાખીશું. આમાં ઠંડુ પાણી નહીં નાખવાનું, આપણે ગરમ પાણી જ નાખીશું. બધી વસ્તુને મિક્સ કરી લઈશું.
અને હવે આપણે થોડું આ રીતે ચીઝ છીણીને નાખી દઈશું ઉપરથી. અને હવે આપણે ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ આપણે તેને થવા દેવાનું છે. અને ગેસ આપણે એકદમ સ્લો જ રાખવાનો છે. તો 4 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે ચેક કરી લઈશું. તો આ રીતે તેલ પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે અને આપણું શાક બનીને તૈયાર છે. તો ગેસ બંધ કરી લઈશું. તો મિત્રો, આપણું સુપર ટેસ્ટી શાક બનીને તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ મિત્રો.